સંધ્યાકાળે સૂર્યાસ્તના સમયે આ ચાર વસ્તુનું વર્જ માનવામાં આવ્યું છે. સૌથી પહેલું આહાર. સાંજે 6 વાગે 6, 6:30 સૂર્યાસ્ત, પછી સૂર્યાસ્ત જ્યારે થતું હોય એ વખતે આહાર ન કરાય. અને ગ્રહણના સમય પર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે જે કંઈ પણ ભોજન સામગ્રી બનેલી છે એ ગ્રહણના સમયમાં જલ્દી સડી જાય છે, અને નોર્મલ સમય કરતાં ગ્રહણના સમય વખતે એને જો મૂકવામાં આવે એ જલ્દી સડી જશે. તો સંધ્યાકાલે આહારનું વર્જ છે, સંધ્યાકાલે મૈથુન વર્જ છે, સંધ્યાકાલે નિદ્રા. નિદ્રામ છીયતે લક્ષ્મી. સંધ્યાકાળે જો આમ ઘસઘસાટ તમે સૂઈ જાઓ, લક્ષ્મી દેવી આમ પધારતા હોય, ઘરમાં આગમન કરતા હોય, દેવી દેવતાઓનું સંધ્યાકાળે આગમન થતું હોય ને પેલો ઊંઘી જાય ઘસઘસાટ, એટલે પછી લક્ષ્મી દેવી કે જા ભાઈ હું જતી રહું છું, પાછી હું આવીને તું મારું સ્વાગત નથી કરતો. એટલે સંધ્યાકાળે સૂઈએ તો લક્ષ્મીજી જતા રહે છે. અને ચોથું, સંધ્યાકાલે સ્વાધ્યાય થતું નથી. બ્રહ્મ મુહૂર્ત સ્વાધ્યાય માટે શ્રેષ્ઠ છે, જેમાં સાત્વિક એનર્જી હોય છે. સંધ્યાકાળ પછી તમોગુણની એનર્જી ચાલુ થઈ જાય છે, અને આજના છોકરાઓ ઊંધું કરે છે. તો સ્વાધ્યાયનું પણ વર્જ છે.